નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પાવાગઢ જતા ભક્તો માટે મહત્વના સમાચાર। આના પર વિગતથી વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે 5મી ઓગસ્ટ 2024થી આગામી 6 દિવસ માટે રોપવે સેવા બંધ રાખવામાં આવશે। મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 11મી ઓગસ્ટ 2024 થી આ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત 75 વર્ષ પછી પણ અમેરિકાની બરાબરી કરી શકશે નહીં। આના પર વિગતથી જાણીએ તો વિશ્વ બેંકના એક રિપોર્ટ અનુસાર આગામી દાયકાઓમાં ભારતની માથાદીઠ આવક વધવાની નથી। રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતને અમેરિકાની માથાદીઠ આવકના ચોથા ભાગ સુધી પહોંચવામાં 75 વર્ષ લાગશે, તો ચીન 10 વર્ષ પછી જ આ સ્થિતિમાં પહોંચશે। ભારતની માથાદીઠ આવક આશરે $2,700 છે, તો માથાદીઠ ખરીદ શક્તિ $10,120 આસપાસ છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં શું ટ્રેનના ભાડામાં મળશે ડિસ્કાઉન્ટ? આના પર વિગતથી જાણીએ તો સિનિયર સિટીઝન નાગરિકોને ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ મળતું હતું, જે કોવિડ બાદ રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યું હતું। આ વિશેષ ડિસ્કાઉન્ટની માંગણીઓ વચ્ચે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૃહમાં કહ્યું કે વિકલાંગ લોકોની 4 શ્રેણીઓ, 11 દર્દીઓ અને 8 શ્રેણીના વિદ્યાર્થીઓને રેલવે દ્વારા ભાડામાં વધારાની છૂટ આપવામાં આવી રહી છે। સરકાર વૃદ્ધો માટે જે ડિસ્કાઉન્ટ માર્ચ 2020 પહેલા આપતી હતી તેને પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં નથી। એટલે કે દર્શક મિત્રો, સિનિયર સિટીઝન નાગરિકોને ટ્રેનના ભાડામાં જે ડિસ્કાઉન્ટ મળતું હતું તે મળશે નહીં। ત્યાં પછીના અગત્યના સમાચારમાં 4000થી વધુ કાવડિયા પદયાત્રા માટે નીકળ્યા। આના પર વિગતથી જાણીએ તો 5મી ઓગસ્ટ 2024થી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે। આ પહેલા અમદાવાદ શહેરથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં ડ્રોનથી ત્રિશુલ ચગાવી 25 કિલોથી વધુની પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી। અમદાવાદથી ગાંધીનગરનો 55 કિલોમીટરનો રોડ આવેલ છે। આ રોડ હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યો હતો। મળતી માહિતી અનુસાર 4000થી વધુ કાવડિયા પગપાળા કાવડ યાત્રા માટે નીકળ્યા હતા। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં હિઝબુલ્લાએ ઇઝરાયલ પર રોકેટ છોડ્યા। આના પર વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ તંગ બની છે। ઈરાન અને તેના સાથીઓ હમાસના રાજકીય નેતાની હત્યાના જવાબમાં હિઝબુલ્લાએ ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા। હવે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની શક્યતા વધી ગઈ છે। એએફપીના અહેવાલો અનુસાર ઇઝરાયલના સાથી અમેરિકાએ કહ્યું કે તે આ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને ફાઇટર પ્લેન મોકલશે, જ્યારે પશ્ચિમી સરકારોએ તેમના નાગરિકોને લેબનોન છોડવાની અપીલ કરી છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં 80 કરોડ લોકોને મફત રાશન છતાં ભારતીયો સૌથી વધુ કુપોષિત। આના વિશે વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે સંસદમાં કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ કુપોષિત 19.5 કરોડ લોકો ભારતમાં છે। ઊંચા દાવા કરનારા વડાપ્રધાન મોદી માટે આ શરમજનક છે। મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાનો દાવો કરે છે, પરંતુ હજુ પણ લગભગ 10 કરોડ લોકો આ દાયરાની બહાર છે, કારણ કે 2021થી વસ્તી ગણતરી થઈ નથી। ખડગેએ આ માટે મોંઘવારીને પણ અન્ય કારણ ગણાવી હતી। દર્શક મિત્રો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આ દાવા વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતીય ક્રિકેટરોને નવી ભેટ। આના પર વિગતથી વાત કરીએ તો ભારતીય ક્રિકેટને નવા શિખર સુધી પહોંચાડવા માટે બીસીસીઆઈએ વધુ એક મોટું પગલું ભર્યું છે। બોર્ડે બેંગલુરુમાં નવી નેશનલ ક્રિકેટ એકેડમી એટલે કે એનસીએની સ્થાપના કરી છે। તેની તસવીરો બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે શેર કરી છે। આ એકેડમી ભારતીય ક્રિકેટ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। આ એકેડમીની સૌથી ખાસ વાત એ છે કે ખેલાડીઓ અહીં તોફાન અને વરસાદમાં પણ પ્રેક્ટિસ કરી શકશે। આ માટે એકેડમીમાં ઇન્ડોર પિચ બનાવવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં હાઈવે પર ભેખડ ધસી પડી। આના પર વિગતથી જાણીએ તો 4 ઓગસ્ટ 2024ના રોજ સાબરકાંઠાના ખેરવાડા બાજુમાં આવેલ હાઈવે પર પહાડની ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર અટવાયો હતો। ભેખડ હાઈવે પર ધસી આવતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી। તેમાં મોટા પથ્થરો સાથે માટી પણ હાઈવે પર આવી જતા રસ્તો બ્લોક થયો હતો। વિજયનગરથી 58 નંબરના હાઈવે પર ભેખડ ધસી પડતા રસ્તા પર મોટા પથ્થરો સાથે માટી સાથે આવતા રોડ બ્લોક થયો હતો। ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રેનના ખાલી કોચમાં આગ લાગી। આના પર વિગતથી જાણીએ તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર ટ્રેનના ખાલી કોચમાં આગ લાગી હતી। આ ઘટના 4 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી। રાહતની વાત એ છે કે કોચમાં આગ લાગી ત્યારે તેમાં કોઈ નહોતું, તેથી કોઈ જાનહાનિ થઈ નથી। આ ટ્રેન તિરુમાલા એક્સપ્રેસ હતી, જે 4 ઓગસ્ટને રવિવારે સવારે લગભગ 7:30 વાગ્યે વિશાખાપટ્ટનમના વિજાગ રેલવે સ્ટેશન પર પહોંચી હતી। આ દરમિયાન ટ્રેનની 4 બોગીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી।
ત્યારબાદ અગત્યના સમાચારમાં મંદિરની દિવાલ ધરાશાયી થતા 8 બાળકોના મોત. આના પર વિગતથી જાણી તો મધ્યપ્રદેશના સાગરના શાહપુરમાં હરદોલ બાબા મંદિરમાં ચાલી રહેલા શિવલિંગ નિર્માણ કાર્યક્રમ દરમિયાન દિવાલ ધરાશાયી થતા લગભગ 9 બાળકો કાટમાળ નીચે દટાયા હતા, જેમાંથી 8 બાળકોના મોત થયા છે. ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ દુર્ઘટના બાદ શાહપુર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની નવી આગાહી. આના પર વિગતથી જોઈએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તે મુજબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, તારાપુર, કપડવંજ અને વડોદરાનું નામ સામેલ છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતના 10 ભાગોમાં 2 થી 4 ઇંચ વરસાદ વરસી શકે છે, જ્યારે પાટણ અને માંડલમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું, હાઈવે બંધ. આના પર વિગતથી જોઈએ તો કેરળ, હિમાચલ અને ઉત્તરાખંડ બાદ શનિવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું, જેને કારણે અચાનક પૂર આવ્યું હતું, જેમાં પર્વત પરથી આવતા કાટમાળ નીચે અનેક વાહનો અને મકાનો દટાયા હતા. આ દરમિયાન શ્રીનગરથી લેહ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. કાશ્મીર ખીણ અને લદ્દાખ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારબાદ અગત્યના સમાચારમાં વરસાદને કારણે ડેમના દરવાજા ખોલાયા. આના પર વિગતથી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો જલવો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે સેલવાસમાં આવેલા મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે, તો બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. આ ડેમના પણ 3 દરવાજા 1.6 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નોંધનીય છે કે દક્ષિણના જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અદાણીએ આ કંપનીને ખરીદવામાં પાવર બતાવ્યો. આના પર વિગતથી જોઈએ તો અદાણી પાવર ટૂંક સમયમાં નવી ડીલ કરી શકે છે. તેઓ છત્તીસગઢની મુશ્કેલીમાં મુકાયેલી પાવર કંપની KSK મહાનદી પાવરને ખરીદવાથી માત્ર 2 ડગલા દૂર છે. અદાણીએ KSK ખરીદવા માટે ₹27,000 કરોડની ઓફર કરી છે, જે સૌથી મોટી બોલી માનવામાં આવે છે. KSK મહાનદી પાવર હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેને ખરીદવાની રેસમાં અદાણી ઉપરાંત અનેક મોટા નામ સામેલ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં આ કહેરનો અંત ક્યારે આવશે? આના પર વિગતથી જોઈએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનો જીવ ગયો છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ એક બાળકીનું મોત નીપજ્યું છે. વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત થયા છે. હવે રાજ્યમાં આ વાયરસથી થયેલ મોતનો આંકડો 150ને વટાવી ચૂક્યો છે. ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 57 થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસથી 66 બાળકોના મોત થયા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રેલવેમાં 10મું અને 12મું પાસ માટે 2438 જગ્યાઓ ખાલી, જાણો છેલ્લી તારીખ. આના પર વિગતથી ધ્યાન દઈએ તો રેલવેમાં સરકારી નોકરીમાં શોધી રહેલા 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે ખૂબ સરસ માહિતી સામે આવી છે. ભારતીય રેલવેએ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 2438 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 22 જુલાઈ 2024થી શરૂ પણ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ઓગસ્ટ 2024 છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખરાબ વાતાવરણને કારણે હવાઈ સેવાને અસર. આના પર વિગતથી જોઈએ તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને ખરાબ વાતાવરણને કારણે હવાઈ સેવાને પણ અસર થઈ છે, જેમાં 4 ઓગસ્ટના રોજ અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઇટ મોડી પડી હતી. તમામ જયપુર જતી અને મુંબઈથી આવતી જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જોકે મુંબઈની ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ના મળતા હવામાં ચક્કર મારવા પડ્યા હતા. આ ઉપરાંત બેંગલુરુ, દિલ્હી અને ગોવાની ફ્લાઇટના સમય પણ ખોરવાયા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં બોયફ્રેન્ડ સાથે રોમાંસ કરવો પડ્યો ભારે, ગુમાવ્યો મેડલ. આના પર વિગતથી જોઈએ તો હાલમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 10,000 એથ્લેટ્સ પોતપોતાનું દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જો કે કોઈ ભૂલને કારણે એથ્લેટ્સને ઓલિમ્પિકમાંથી બહાર પણ કરાય છે. આવું જ કંઈક બ્રાઝિલની મહિલા એથ્લેટ એના કેરોલિન વિયેરા સાથે થયું છે. આ એથ્લેટ તેના બોયફ્રેન્ડ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી, જેના પછી કમિટીએ તેને બહાર કરી હતી.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં બીજી વનડે પહેલા શ્રીલંકાને મોટો ફટકો. આના પર વિગતથી જોઈએ તો ભારત સામેની વનડે સિરીઝની બીજી મેચ પહેલા શ્રીલંકાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી વાનિંદુ હસરંગા ઈજાના કારણે સિરીઝની બાકીની મેચો નહીં રમે. હસરંગાએ પહેલી વનડેમાં ઘણી સારી બોલિંગ કરી હતી. હસરંગાની ઈજા શ્રીલંકા માટે મોટી ખોડ છે. પહેલી મેચમાં તેની 10મી ઓવરનો છેલ્લો બોલ ફેંકતી વખતે હસરંગાને તેના ડાબા પગની જાંઘમાં દુખાવો થયો હતો. આ પછી MRI પણ કરવામાં આવી હતી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી નીતિશની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આના પર વિગતથી જોઈએ તો મુખ્યમંત્રી નીતિશ કુમારની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. CMO ઓફિસને અલ કાયદા ગ્રુપના એક નામે ઈમેલ આવ્યો છે જેમાં લખ્યું હતું કે CMOને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. સ્પેશિયલ પોલીસ પણ કંઈ નહીં બગાડી શકે. આને હળવાશથી લેવાનો પ્રયાસ કરશો નહીં. જોકે સચિવાલય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રાઇમરી સ્કૂલોની પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. આના પર વિગતથી જાણીએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામયિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સામયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્રાંતની પરીક્ષા 17મી ઓક્ટોબર 2024થી લેવામાં આવશે, ત્યારે બીજી સત્રાંત પરીક્ષા 7મી એપ્રિલ 2025ના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીનો ફરી ડંકો વાગ્યો. આના પર વિગતથી જોઈએ તો વૈશ્વિક ફર્મ મોર્નિંગ કન્સલ્ટે નવો ડેટા જાહેર કર્યો છે. જેમાં 8 થી 14મી જુલાઈ વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો. ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે. ફર્મની વેબસાઇટ અનુસાર રેટિંગ દરેક દેશમાં પુખ્ત વયના લોકો વચ્ચે કરાયેલા સર્વે પર આધારિત છે. તે અનુસાર વડાપ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ 69% છે. વિશ્વના નેતાઓમાં આ સૌથી વધુ રેટિંગ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ 63% એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પ્લાસ્ટિક નહીં પણ કાચ કે સ્ટીલના વાસણ વાપરો. આના પર વિગતથી જોઈએ તો ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર 5 મીમીથી નાના કદના પ્લાસ્ટિકના કણો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક હૃદયરોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારે છે. આ માઇક્રોપ્લાસ્ટિક ખોરાક, પાણી અને હવા વડે શરીરમાં પ્રવેશી શકે છે. પ્લાસ્ટિકની બોટલ, વાસણ, નોનસ્ટિક વાસણ વગેરે વસ્તુમાંથી માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં જાય છે. એટલે કે આ વસ્તુઓના બદલે સ્ટીલ કે કાચના વાસણ વાપરવા જોઈએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં થરાદથી અમદાવાદ 6 લેન હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી. આના પર વિગતથી જોઈએ તો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળા આર્થિક મામલાની કેબિનેટ સમિતિએ શુક્રવારે 50,695 કરોડ રૂપિયાના કુલ ખર્ચાવાળા 936 કિલોમીટર લાંબા 8 નેશનલ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જેમાં 6 લેનનો આગ્રાથી ગ્વાલિયર રાષ્ટ્રીય હાઈસ્પીડ કોરિડોર, 4 લેનનો ખડગપુરથી મોરગ્રામ રાષ્ટ્રીય હાઈસ્પીડ કોરિડોર અને 6 લેનનો થરાદ, ડીસા, મહેસાણા, અમદાવાદ રાષ્ટ્રીય હાઈસ્પીડ કોરિડોર સામેલ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભૂવો રિપેર કરવા આવેલ JCB ભૂવામાં ખાબક્યો. આના પર વિગતથી જોઈએ તો વરસાદી સિઝન શરૂ થતાં જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ગીતા મંદિર પાસે 2 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો અને તે ભૂવાને રિપેર કરવા આવેલ JCB ભૂવામાં પડી જતા મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ રસ્તા પર ભારે વાહનો નહીં લઈ જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધી ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના મારા પર ઈડીની રેડ પડી શકે છેના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે હું ખૂબ ખુશ છું કે રાહુલ ગાંધી ભવિષ્યવાણી કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ હવે લોકસભામાં વિપક્ષના નેતા છે. તેઓ તેમની જવાબદારીઓથી વાકેફ હોવા જોઈએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સાંસદ બન્યા બાદ પણ ઓફિસના ફાંફા. આના પર વિગતથી જોઈએ તો મુકેશ દલાલ બિનહરીફ રીતે લોકસભાની ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા છે. ત્યારે હાલમાં તેમની ખુરશી તો મળી પણ ઓફિસ મળી નથી. સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. મુકેશ દલાલે 3 વખત ઓફિસ માંગી પરંતુ પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી કરતા જ નથી. ત્યારે હાલમાં સુરત જિલ્લા કલેક્ટરની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સોમાલિયામાં આતંકવાદી હુમલો, 32 લોકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો આફ્રિકન દેશ સોમાલિયાની રાજધાની મોગાદિશુના લીડો બીચ પર આતંકી હુમલો થયો હતો. બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા, જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા. અહીં પહેલા એક આતંકવાદીએ બીચ પર આત્મઘાતી હુમલો કર્યો અને પછી 5 અન્ય લોકોએ ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળે પડેલ મૃતદેહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અલ કાયદાના સહયોગી અલ શબાબે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં શું રાહુલ દ્રવિડ બનશે ઇંગ્લેન્ડનો કોચ? આના પર વિગતથી વાત કરીએ તો રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડનો વ્હાઇટ બોલ કોચ બની શકે છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગને એક ઇવેન્ટ દરમિયાન ECBને સલાહ આપી હતી કે રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડ ટીમ માટે વધુ સારો વ્હાઇટ બોલ કોચ બની શકે છે. ઇંગ્લેન્ડના સફેદ બોલના કોચ મેથ્યુ મોટે T20 વર્લ્ડ કપ બાદ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં ECB નવા કોચની શોધમાં છે. દ્રવિડ ઉપરાંત મોર્ગને સ્ટીફન ફ્લેમિંગ અને રિકી પોન્ટિંગને પણ સારો વિકલ્પ ગણ્યા હતા. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રામ જન્મ્યા હોય તો તે ભગવાન ના બની શકે. મંત્રીના વિવાદિત નિવેદન વિશે વાત કરીએ તો તમિલનાડુના પરિવહન મંત્રી SS શિવશંકરે શુક્રવારે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપતા ભારે ચકચાર મચી જવા પામી છે. તો હિન્દુના અહેવાલ મુજબ તેમણે કહ્યું છે કે ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે આપણી સમક્ષ કોઈ પુરાતત્વીય પુરાવા અથવા ઐતિહાસિક રેકોર્ડ નથી. તેઓએ કહ્યું કે રામ જન્મ્યા હોય તો તે ભગવાન ના બની શકે. રામાયણ અને મહાભારત આપણી પર થોપાયું છે. હવે દર્શક મિત્રો, તમિલનાડુના પરિવહન મંત્રીના આ વિવાદિત નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં આ સપ્તાહમાં સોના ચાંદીના ભાવ વધ્યા. આના પર વિગતથી જોઈએ તો આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 27મી જુલાઈના રોજ 24 કેરેટ 10 ગ્રામ સોનું 68,131 રૂપિયા પહોંચ્યું હતું, જે 3જી ઓગસ્ટના રોજ 70,392 રૂપિયા પહોંચ્યું હતું. એટલે કે અઠવાડિયે સોનાની કિંમત 2,261 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. આ સપ્તાહે ચાંદીના ભાવમાં પણ 2,230 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 27મી જુલાઈના રોજ ચાંદી 81,271 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 3જી ઓગસ્ટે વધીને 83,501 રૂપિયા થઈ ગઈ હતી. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં થશે સિંહની વસ્તી ગણતરી. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં વન વિભાગ સાથે NGO તથા સ્વયંસેવકો પણ જોડાશે. ગુજરાતમાં 5 વર્ષ બાદ સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. વર્ષ 2025માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. છેલ્લા વર્ષે એટલે કે વર્ષ 2020માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં સિંહોની સંખ્યા 647 નોંધાઈ હતી. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમિત શાહ અહેમદ શાહ અબ્દાલીના વંશજ. આના પર વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે અમિત શાહ અહેમદ શાહ અબ્દાલીના વંશજ છે. શિવાજીએ આપણને બીજાના ઘર બાળવાનું શીખવ્યું નથી. શંકરાચાર્યે કહ્યું હતું કે દગો કરનારા હિન્દુ નથી. અમિત શાહ જણાવવું જોઈએ કે તેમનું હિન્દુત્વ કેવું છે. ભાજપે પાવર જહાજ શરૂ કરી છે. આમાં સરકાર બનાવવા માટે માનવી છોરાઈ જાય છે. જો તેઓ મને નકલી બાળક કહેશે તો હું તેમને અબ્દાલી કહીશ. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં બિંદાસ પીવો દારૂ. આના પર વિગતથી વાત કરીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. રાજ્ય સરકાર ડ્રીમ સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે, જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે છે. ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હાનિયાની હત્યા કરવા ઘડાયો હતો પ્લાન. આના પર વિગતથી વાત કરીએ તો તેહરાનમાં હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યાના સંદર્ભમાં મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે ઈરાની એજન્ટોનો ઉપયોગ કરીને 2 મહિના પહેલા ગેસ્ટ હાઉસના 3 રૂમમાં બોમ્બ પ્લાન કર્યા હતા. મોસાદને ખબર હતી કે હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ માટે આવશે અને ગેસ્ટ હાઉસમાં રોકાશે. મે મહિનામાં હાનિયાની હત્યા થવાની હતી, પરંતુ નિષ્ફળતાના ડરને કારણે પ્લાન બદલવામાં આવ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, હવે નાગરિકોના કામ નહીં અટકે. આના પર વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાથી સરળતાથી મળી રહે તેવો આશય આ સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે. ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં BSNL કર્યો ધડાકો. આના પર વિગતથી વાત કરીએ તો જીઓ, એરટેલ અને VI સાથે સ્પર્ધા કરવા માટે BSNL હવે 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNLની 5G સર્વિસનો ઉપયોગ કરીને વિડીયો કોલિંગ કરી તેનો વિડીયો શેર કર્યો અને લખ્યું કે કનેક્ટિંગ ઇન્ડિયા હમણાં જ BSNL 5G સેવાથી ફોન કોલ ચેક કર્યો. જો કે BSNL હજુ સુધી 4G સેવાને સંપૂર્ણ રીતે પૂરી પાડી શકતું નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ધોધમાર વરસાદ બાદ 48 ડેમો હાઈ એલર્ટ. આના પર વિગતથી વાત કરીએ તો ધોધમાર વરસાદ બાદ રાજ્યના 48 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. 9 જળાશયો 90% વધારે ભરાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 90% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 39 ડેમ 25 થી 50% ભરાયા છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,91,041 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના
57.48% જળ સંગ્રહ થયો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં શાળામાં છાત્રાઓના કપડાં ઉતારી ચેકિંગ. આના પર વિગતથી વાત કરીએ તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલી સરકારી શારદા ગર્લ્સ હાઈસ્કૂલમાં છાત્રાઓ સાથે શરમજનક વર્તનનો મામલો સામે આવ્યો છે. ધોરણ 6 અને 7ની છાત્રાઓના હાથમાં મોબાઈલ મળી આવ્યા પછી શિક્ષક દરેક છાત્રાઓને શાળાના વોશરૂમમાં લઈ ગયા, જ્યાં તેમના કપડાં ઉતાર્યા અને તપાસ કરી. છાત્રાઓએ ઘરે જઈને વાલીઓને જણાવ્યું તો તેમણે શાળાઓ જઈ હોબાળો કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ફાયર સેફટી માટે પાલિકાઓને 63 કરોડની ફાળવણી. આના પર વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને રૂપિયા 63 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. આ રકમની પાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદીની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યની 54 નગરપાલિકાઓ આ રકમમાંથી વાહનો અને સાધનોની ખરીદી કરશે. રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વધતા વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફટીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધી જુઠ્ઠાણાની ખેતી કરે છે. ગિરિરાજસિંહના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ઈડી તેમના પર રેડ પાડવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું છે કે રાહુલ ગાંધી જુઠ્ઠાણાની ખેતી કરે છે અને આ સિવાય તેમને કંઈ નથી આવડતું. લાકડાના વાસણને વારંવાર સૂપ પર ના મુકાય. મોદી સરકારમાં જો કોઈ ખોટું કામ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં. જો તેમને ખબર હોય કે દરોડો પડવાનો છે તો તેમને જેણે કહ્યું તે અધિકારીનું નામ પણ જણાવવું જોઈએ. ત્યારબાદ અગત્યના સમાચારમાં ઇન્ટેલના શેર 26% ઘટ્યા. 50 વર્ષમાં સૌથી મોટો ઘટાડો. આના પર વિગતથી વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદકો પૈકીની એક ઇન્ટેલના શેરમાં 50 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરના નબળા પરિણામો પછી રોકાણકારોએ ઇન્ટેલના શેર વેચવાનું શરૂ કરી અને એક જ દિવસમાં સ્ટોક 26% ઘટીને $21.48 પર પહોંચી ગયો છે, જેના કારણે કંપનીનું માર્કેટ કેપ $10,000 કરોડ નીચે આવી ગયું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઈપીએફઓએ ખાતામાં સુધારા માટે નિયમો બદલ્યા. આના પર વિગતથી જાણીએ તો ઈપીએફઓએ કર્મચારીઓના પીએફ ખાતામાં સુધારા કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ ખાતામાં નામ, જન્મ તારીખ અથવા અન્ય કોઈ સુધારણાને નાની અને મોટી શ્રેણીમાં વહેંચવામાં આવી છે. નાના ફેરફારો માટે 2 દસ્તાવેજોની જરૂર પડશે, જ્યારે મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા 3 દસ્તાવેજોની જરૂર પડશે. મોટા સુધારામાં ફિલ્ડ ઓફિસના સભ્યોને વધુ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં વાયનાડમાં લોકોને શોધવા રડાર ડ્રોનનો ઉપયોગ કરાશે. આના પર વિગતથી જાણીએ તો વાયનાડમાં ભૂસ્ખલન પછી મોટા પાયે તબાહી મચી હતી અને અત્યાર સુધીમાં કુલ 357થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ 300થી વધારે લોકો ગાયબ હોવાના સમાચાર છે. ત્યારે હવે લોકોને શોધવા માટે રડાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે બચાવ કામગીરીની અંદર રડાર ડ્રોન વડે ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોને શોધી શકાય તેવી આશા સેવાઈ રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 300 લોકોના મોત બાદ વાયનાડને મળશે ગ્રીન પ્રોટેક્શન. આના પર વિગતથી જાણીએ તો વાયનાડમાં ભૂસ્ખલનને કારણે તબાહી સર્જાશે અને અત્યાર સુધીમાં મોતનો આંકડો 357ને પાર પહોંચી ગયો છે, જેમાં 300થી પણ વધુ લોકો હજુ પણ ગુમ છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ હવે પશ્ચિમ ઘાટને પર્યાવરણ રીતે સંવેદનશીલ વિસ્તાર એટલે કે ESA તરીકે જાહેર કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં વાયનાડનો પણ સમાવેશ થાય છે. જો ESA જાહેર કરવામાં આવે તો આ પ્રકારના વિસ્તારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં યુદ્ધના ભણકારા અમેરિકા મધ્ય પૂર્વમાં સેના વધારશે. આના પર વિગતથી જોઈએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાને ઇઝરાયલ પર સીધા હુમલાની ચેતવણી આપી છે. બગડતી પરિસ્થિતિને જોતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સેના વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ કહ્યું કે આ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે ફાઇટર પ્લેનનો કાફલો મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવશે. આ સિવાય યુરોપિયન અને મધ્ય એશિયાઈ દેશોમાં મિસાઇલ, ક્રુઝર અને ડિસ્ટ્રોયર મોકલવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શોક મનાવવો હોય તો તમારા દેશમાં જાઓ. ઇઝરાયલના આદેશ વિશે વાત કરીએ તો હમાસના વડા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ તુર્કીએ તેલ અવીવમાં તેના દૂતાવાસમાં રાષ્ટ્રધ્વજ નીચે ઉતાર્યો હતો, જેનાથી ગુસ્સે ભરેલા ઇઝરાયલે પોતાની નારાજગી વ્યક્ત કરી અને તુર્કીના ડેપ્યુટી એમ્બેસેડરને બોલાવ્યા હતા. ઇઝરાયલના વિદેશી મંત્રી ઇસ્રાએલ કાઝે તુર્કીના ડેપ્યુટી એમ્બેસેડરને ઠપકો આપતા કહ્યું હતું કે જો તમે શોક મનાવવા માંગતા હોય તો તમારા દેશમાં જાઓ. હાનિયા જેવા ખૂનીનો શોક ઇઝરાયલ સહન કરશે નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સુરતમાં વર્ક ફ્રોમ હોમના નામે લોકોને લૂંટતું કોલ સેન્ટર પકડાયું. આના પર વિગતથી જાણીએ તો સુરતમાં લર્ન એન્ડ અર્ન નામના ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે એક મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટરમાં જોબ પોર્ટલ પરથી લોકોના ડેટા શોધીને તેમને વર્ક ફ્રોમ હોમની લાલચ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. ધાકધમકી અને પોલીસનો ભય બતાવી લોકોને લૂંટવામાં આવતા હતા. આરોપીઓ દક્ષિણ ભારતના લોકોને ટાર્ગેટ કરતા હતા.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બન્યા. આના પર વિગતથી વાત કરીએ તો અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કમલા હેરિસ સત્તાવાર રીતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બન્યા છે. અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે પર્યાપ્ત ડેમોક્રેટિક ડેલિગેટ વોટ મેળવ્યા છે. આ સાથે ડેમોક્રેટ પાર્ટીએ કમલા હેરિસને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા પ્રથમ અશ્વેત મહિલા બની ગયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓરિજિનલ ચાર્જર વાપરવાનો આગ્રહ રાખો. આના પર વિશે વિગતથી વાત કરીએ તો મોબાઈલનું ચાર્જર હંમેશા ઓરિજિનલ વાપરવાનો આગ્રહ રાખો. ઓરિજિનલ ચાર્જર ફોન માટે તો સારું છે, જે સાથે સાથે તમારા અને તમારા પરિવારના જીવન માટે પણ સારું છે. હાલમાં 2-3 એવી ઘટના બની છે કે જેમાં ફોન ચાર્જિંગમાં મૂકતી વખતે ચાર્જરમાંથી કરંટ લાગતા લોકોના મોત થયા છે. મોબાઈલ ચાર્જ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગવાનું મુખ્ય કારણ નકલી એડેપ્ટર અને નકલી ચાર્જિંગ કેબલ છે, એટલે કે ઓરિજિનલ ચાર્જર વાપરવું જોઈએ. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટાટા પ્લે પર સોનીની ચેનલો નહીં દેખાય. આના વિશે વિગતથી જાણીએ તો ડીટીએચ ઓપરેટર ટાટા પ્લેએ તેના ક્યુરેટેડ પેકમાંથી સોની નેટવર્ક્સની ચેનલોને દૂર કરી દીધી છે. આનાથી પેકના ભાવમાં ઘટાડો થશે. સોનીના ચેનલ માટે ગ્રાહકોને અલગથી સબસ્ક્રાઇબ કરવું પડશે. સોની નેટવર્કને આ નિર્ણયને બદલાની કાર્યવાહી ગણાવી છે. સોનીએ ટાટાની સબસ્ક્રાઇબ મેનેજમેન્ટ સિસ્ટમના ઓડિટની વિનંતી કરી હતી, તેથી ટાટાએ આ નિર્ણય લીધો તેવો દાવો કર્યો છે. સોની હવે કાયદાકીય વિકલ્પો તપાસી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમિત શાહ ખોટું બોલ્યા, કાર્યવાહી કરો. આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે અધ્યક્ષને પત્ર લખીને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે. જયરામ રમેશે કહ્યું કે અમિત શાહે ખોટું બોલી ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. અમિત શાહે કહ્યું હતું કે કેરળ સરકારને 7 દિવસ પહેલા દુર્ઘટનાની ચેતવણી આપવામાં આવી હતી. આ વાત ખોટી છે. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે વાયનાડમાં વિનાશના કલાકો બાદ કેન્દ્ર સરકાર તરફથી માહિતી મળી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં તુર્કી ઇન્સ્ટાગ્રામ પર લગાવ્યો પ્રતિબંધ. આના પર વિગતથી જાણીએ તો તુર્કીમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામને બ્લોક કરી દેવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તુર્કીના એક વ્યક્તિ હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. ઇન્સ્ટાગ્રામે તે પોસ્ટ હટાવી દીધી, જેના જવાબમાં તુર્કીની સરકારે ઇન્સ્ટાગ્રામ બ્લોક કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ નિર્ણયની જાહેરાત કરતી વખતે તુર્કીના ઇન્ટરનેટ રેગ્યુલેટરે કોઈ કારણ આપ્યું નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતમાં દાદાની સરકાર બની સિંઘમ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે સરકારી બાબુઓ માટે 7 કોઠાનો ચક્રવ્યૂહ બનાવીને ઓપરેશન ક્લીનઅપ શરૂ કર્યું છે. વધારે ઉંમરના અધિકારીને રિવ્યૂ કરાશે. ટેન્ડરમાં લાલિયાવાડી નહીં ચાલે. ક્લાસ 1 અધિકારીઓને કાબૂમાં લેવાશે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. એસીબીને ફ્રી હેન્ડ અપાશે. સરકારી અધિકારીઓની બદલી દૂર કરાશે. 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પોલીસ કર્મીઓની બીજા ઝોનમાં બદલી કરાશે. દર્શક મિત્રો, ગુજરાત સરકારના નિર્ણય વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આનંદો ગુજરાતમાં વધુ 2 લાઇન સફારીને મંજૂરી. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં વધુ 2 લાઇન સફારીને મંજૂરી આપવામાં આવી છે. કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શન સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાર્ક 250 સેક્ટરમાં બનાવવામાં આવશે અને તેના પાછળ કુલ ₹140 કરોડની દરખાસ્ત સામે પ્રાથમિક રૂપે ₹30 કરોડની મંજૂરી મળી હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આઈપીઓ જાહેર કરવામાં ભારત વિશ્વમાં ટોચનો દેશ. આના વિશે વિગતથી જાણીએ તો સેબીના ચેરપર્સન માધાબી પૂર્વીબુચે ભારત અંગે મોટી વાત કરી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે આઈપીઓ લાવવા અને જારી કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર છે. મુંબઈ ખાતે FICCI કોન્ફરન્સમાં માધાબીએ કહ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર આઈપીઓ માટે દસ્તાવેજો ફાઇલ કરવા અને સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત રેગ્યુલેટરી ફ્રેમવર્કના ફીડબેક અંગે પણ કામ થઈ રહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીનું સપનું થશે સાકાર. આ શહેરની થશે કાયાપલટ. આના વિશે વિગતથી જાણીએ તો અંબાજીમાં આગામી સમયમાં એક નવો રૂપ આપવામાં આવશે. 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટ થશે. વડાપ્રધાન મોદીએ જે રીતે વારાણસીમાં કોરિડોર બનાવવાની સાથે અનેક સુવિધાઓ કરીને વારાણસીની શકલ બદલી નાખી, તે રીતે વડાપ્રધાન મોદીના સીધા માર્ગદર્શનથી અંબાજીનો વિકાસ કરવામાં આવશે. સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં યુવા દેશના મહત્તમ પ્રતિનિધિ ગરડા કેમ, આના વિશે વિગતથી જાણીએ તો યુવા દેશના મહત્તમ પ્રતિનિધિ ગરડા કેમ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ ગુરુવારે ગૃહમાં આ મુદ્દો છેડ્યો હતો. યુવા સાંસદે કહ્યું હતું કે ભારત જેવા યુવા દેશમાં મોટા ભાગના રાજકારણીઓ વયોવૃદ્ધ કેમ છે. દેશના નાગરિકોની એવરેજ વય 29 વર્ષ છે. દેશની 65% વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે અને 50% વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે. આવા માહોલમાં યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ આટલું કેમ ઓછું છે? દર્શક મિત્રો, આ અંગે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ચીફ ફાયર ઓફિસરની પરીક્ષા જીપીએસસી દ્વારા કેમ લેવામાં આવતી નથી? આના પર વિગતથી જાણીએ તો ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડલ નિયમો બનાવ્યા છે, જેને પબ્લિક ડોમેનમાં મુકાયા છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે ચીફ ફાયર ઓફિસર ક્લાસ 1 અધિકારી હોય તો તેની પરીક્ષા જીપીએસસી દ્વારા કેમ લેવામાં આવતી નથી? હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે પહેલા નિયમોને નોટિફાઈડ કરો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં શું આ નિર્ણયથી નવા રાજકારણનો જન્મ થશે? આના પર વિગતથી જોઈએ તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કોટાની અંદર કોટા બનાવીને અનામત આપી શકાય છે. આ નિર્ણય દેશના અનેક રાજ્યોમાં નવા રાજકારણને જન્મ આપશે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય બાદ દલિતો અને આદિવાસીઓ એક જ સમૂહ નહીં રહી જાય, પરંતુ તેની અંદર અલગ અલગ વર્ગો ઊભા થઈ જશે. જાતિનું રાજકારણ કરતા પક્ષોને મોટી અસર થશે. આ મુદ્દો પ્રાદેશિક સ્તરે રાજકીય પક્ષોને વધુ ફાયદો કે નુકસાન પહોંચાડશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં નબળી કાર્યક્ષમતાવાળા કર્મચારીઓ પર વય નિવૃત્તિની લટકતી તલવાર. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં મોટી દુર્ઘટના બની છે, જેમાં મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, હરણી બોટકાંડ અને પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાઓનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે સરકારની ચાટકણી પણ કાઢી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે નવો નિર્ણય લીધો છે, જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ પર કામ કરવાની ક્ષમતાના માપદંડ પર પહેલા નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં રાહુલ ગાંધી પર થઈ શકે છે હુમલો. આના પર વિગતથી જાણીએ તો રાહુલ ગાંધી પર થઈ શકે છે હુમલો. આ મોટો દાવો સંજય રાવતે કર્યો છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં કંઈ પણ થઈ શકે છે. રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે છે, તે પછી અમારા ઉપર પણ હુમલો થઈ શકે છે. રાહુલ ગાંધી અને ભારત આઘાડીએ મોદી અને અમિત શાહને પાછળ છોડી દીધા છે. રાહુલ ગાંધીએ આ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે, પરંતુ હજુ પણ ગુંડાઓની મદદથી અમારા પર હુમલો થઈ શકે છે. દર્શક મિત્રો, સંજય રાવતના દાવા વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં લાખો ભારતીયો છોડી દીધી તેમની નાગરિકતા. આના પર વિગતથી જાણીએ તો સંસદમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગયા વર્ષે 2.10 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. ભારતીય નાગરિકત્વ છોડનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. 2023 પહેલા વર્ષ 2022માં 2.25 લાખ, વર્ષ 2021માં 1.63 લાખ, વર્ષ 2020માં 85,256, વર્ષ 2019માં 1.44 લાખ ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું. આમ છેલ્લા 4 વર્ષમાં લગભગ 4.5 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગેનીબેને લોકસભામાં આંગણવાડી બહેનોના પ્રશ્નો ઉઠાવ્યા. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભામાં ગેનીબેન ઠાકોરે આંગણવાડી બહેનોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગુજરાતી ભાષામાં પોતાની રજૂઆત સદનમાં કરી હતી. ગેનીબેને કહ્યું કે આંગણવાડી બહેનોનો ભાજપ સરકાર તેમનો માત્ર ભીડ ભેગી કરવા ઉપયોગ કરે છે. આજે આંગણવાડી બહેનોને યોગ્ય વળતર મળતું નથી. 300 જેટલી આંગણવાડી બહેનોને હજુ સુધી સરકારી આવાસ યોજનામાં ઘર મળ્યું નથી. દર્શક મિત્રો, ગેનીબેનના આ સવાલો વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં જૂના શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો જૂના શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રહે છે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી દટાયેલા લોકોને શોધવા મુશ્કેલ. આના વિશે વિગતથી જાણીએ તો ઇસરોના ચીફ એસ સોમનાથે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે અવકાશ ટેકનોલોજીથી ચોક્કસ ઊંડાઈ સુધી જ સંશોધન શક્ય છે. પીડિતોને શોધવા માટે તેના પર આધાર રાખી શકાતો નથી. કેરળમાં તાજેતરના ભૂસ્ખલનની ઘટના પર એસ સોમનાથે કહ્યું કે અવકાશ આધારિત સેન્સર્સ કાટમાળ હેઠળ દટાયેલી વસ્તુઓને શોધવામાં મર્યાદાઓ ધરાવે છે, જે હાલમાં એક સમસ્યા છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં ડાંગ જિલ્લામાં ભારે મેઘ ખાંગા અનેક ગામો સંપર્ક વિહોણા. આના પર વિગતથી જાણીએ તો સાપુતારામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. અંબિકા નદી ઉપર આવેલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે આવેલો ગિરાધોધ તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો. વહીવટીતંત્રે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ખેડૂતોને 133 કરોડની લોન માફ. આના પર વિગતથી જાણીએ તો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે. આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સાથે હવે સરકાર MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે. આ અગાઉ લઘુત્તમ ટેકાના ભાવ પર 14 પાકોની ખરીદી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, જે ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભૂસ્ખલનમાં 365ના મોત, હજુ 206 ગુમ. આના પર વિગતથી જાણીએ તો કેરળના વાયનાડમાં 29 થી 30મી જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 365 પર પહોંચી ગયો છે, જ્યારે 206 લોકો હજુ પણ લાપતા છે. કેરળના મુખ્યમંત્રી P. વિજયને શનિવારે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનમાં પોતાના ઘર અને જમીન ગુમાવનાર લોકોના પુનર્વસન માટે સરકાર એક ટાઉનશીપ બનાવશે જ્યાં પીડિતોને વસાવવામાં આવશે. રાહુલ ગાંધી અને કર્ણાટક સરકારે ભૂસ્ખલન પીડિતો માટે 100 ઘર બનાવવાની પણ જાહેરાત કરી છે.